જલારામ બાપાનો જન્મ 4 નવેમ્બર 1856ના રોજ વીરપુરમાં જ દિવાળીના એક અઠવાડિયા બાદ થયો હતો. જલારામ બાપા પોતે ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા અને તેમણે પોતાનું આખું જીવન લોકોની સેવામાં વિતાવી દીધું હતું. તેમનો જન્મ લોહાણા કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ ઠક્કર હતું. જલારામ બાપાને પહેલેથી જ સંસારી જીવન જીવવામાં રસ નહોતો. નાનપણથી જ ભગવાન રામની ભક્તિ કરતા જલારામ બાપા યાત્રાળુઓ, સાધુ અને સંતોની સેવામાં વ્યસ્ત રહેતા. તેમણે પોતાની જાતને પિતાના ધંધાથી અળગી કરી દેતા તેમના કાકા વાલજીભાઈએ જલારામ બાપા અને તેમની પત્ની વીરબાઈને તેમના ઘરમાં રહેવા સ્થાન આપ્યું હતું. જલારામ બાપાના લગ્ન 16 જ વર્ષની વયે વીરબાઈ સાથે થયા હતા. 18 વર્ષની ઉંમરે હિન્દુઓના પવિત્ર યાત્રા સ્થળોની મુલાકાત લીધા બાદ બાપા ભોજા ભગતના શિષ્ય બની ગયા હતા. ભગતે બાપાને શિષ્ય તરીકે આવકાર્યા અને તેમને ગુરુમંત્ર અને જાપમાળા પણ આપ્યા. ગુરુના આશીર્વાદથી બાપાએ સદાવ્રત કેન્દ્ર શરૂ કર્યું, જ્યાં કોઈ પણ સાધુ, સંત અને જરૂરિયાતમંદ કોઈ પણ સમયે આવીને ભોજન ગ્રહણ કરી શકતા હતા. આજે પણ વીરપુરમાં જલારામ મંદિરે શ્રદ્ધાળુઓને સાવ મફતમાં ભોજન કરાવવાની પરંપરા ચાલુ રાખવામાં આવી છે. તેમનો એક મોટો ચમત્કાર જમાલ નામના મુસ્લિમ તેલીના જીવન સાથે સંબંધિત છે. જમાલનો દીકરો અચાનક એટલો બીમાર થઈ ગયો કે તેના પર કોઈ ડોક્ટરની દવા કામ ન કરી. ચારે બાજુથી નિરાશ થઈને જમાલ જલારામજીના આશ્રયમાં આવ્યો અને બોલ્યો, જો તમે મારા આ પુત્રને સ્વસ્થ બનાવશો તો હું 5 બોરી બાજરી આપીશ. જલારામે જમાલના પુત્રને મંત્રિત પાણી પીવડાવ્યું હતું અને 2 કલાક પછી છોકરાએ તેની આંખો ખોલી અને તેના પિતા સાથે વાત કરી હતી. આ પછી જમાલે 40 માપ અનાજ અને 1 બળદગાડું પણ આપ્યું. જલા અલ્લાહ, જેને અલ્લાહ ના આપે તેને જલા આપો. આ રીતે 22 વર્ષનો યુવાન જલારામ બાપાનો આભાર માનીને ઉમળકાભેર પોતાના ઘરે પરત ફર્યો હતો. એ જ રીતે એકવાર ધાંધ્રગા મહારાજાના 150 સૈનિકો વીરપુર આવ્યા હતા. જલારામ બાપાએ તેમને પ્રસાદ તરીકે એક વાસણમાંથી 2 લાડુ અને 1 સફરજન આપ્યું. બધા સૈનિકોએ તે અક્ષય પાત્રમાંથી પુષ્કળ પ્રસાદ મળ્યો. એ પાત્ર ફરી જેવું હતું તેવું જ બની ગયું. મહારાજે આ ઘટનાના સમાચાર સાંભળ્યા, તેથી તેમણે આશ્રમમાં પુષ્કળ ધન અને સુંદર પથ્થરની મેલ મોકલી હતી, જેથી સંતો અને ઋષિઓને અન્નદાનમાં સગવડ કરી શકાય. એક દિવસ જલારામ બાપાને એક સાધુએ રામજીની પ્રતિમા આપી અને કહ્યું કે હનુમાનજી થોડા જ દિવસમાં તેમની મુલાકાત લેશે. જલારામ બાપાએ રામજીની પ્રતિમા પોતાના ઘરમાં સ્થાપિત કરી અને થોડા જ દિવસમાં જમીનમાંથી હનુમાનજી પ્રગટ થયા. તેમની સાથે સીતા માતા અને લક્ષ્મણની મૂર્તિ પણ પ્રગટ થઈ. એવું મનાય છે કે જલારામ બાપાના ઘરે અનાજ મૂકવાના સ્થાન પર થયેલા આ ચમત્કારના કારણે આ અનાજ ક્યારેય પૂરા જ નથી થતા. તે અક્ષય પાત્ર બની ગયું છે. આ ચમત્કાર પછી ગામના બીજા અનેક લોકો જલારામ બાપા સાથે લોકોની સેવાના કામમાં જોડાયા. એક સમયે હરજી નામના દરજીને પેટમાં સખત દુખાવો પડ્યો અને તે જલારામ બાપા પાસે મદદ માંગવા ગયો. બાપાએ ભગવાનને પ્રાર્થના કરી અને હરજીનું દુઃખ દૂર થઈ ગયું. તે બાપાના પગે પડી ગયો અને તેને પહેલીવાર તેમનું સંબોધન જલારામ બાપા તરીકે કર્યું. ત્યાર પછી લોકો પોતાના રોગ અને દુઃખ દૂર કરવા માટે જલારામ બાપા પાસે આવવા માંડ્યા. બાપા રામ નામ લઈ તેમના માટે પ્રાર્થના કરતા અને ચમત્કાર થતા. હિન્દુ અને મુસ્લિમ બંને જલારામ બાપાના શિષ્ય બન્યા. આજે પણ શ્રદ્ધાપૂર્વક જલારામ બાપાનું ધ્યાન ધરનારા ભક્તોને તેમના પરચા મળે છે. એવી વાયકા છે કે એક વખત ભગવાન વૃદ્ધ સંતના રૂપે જલારામ બાપાને મળ્યા અને તેમને વીરબાઈને તેમની સેવા માટે મોકલવાનું કહ્યું. જલારામ બાપાએ પત્નીની મંજૂરી મેળવી અને તેમને સાધુ સાથે જવા કહ્યું. થોડું ચાલ્યા બાદ સંતે વીરબાઈને તેમની રાહ જોવા કહ્યું. તેમણે ઘણીવાર રાહ જોઈ પણ સંત ન દેખાયા. એની જગ્યાએ આકાશવાણી થઈ કે તે તેમની મહેમાનગતિની કસોટી હતી. સંતે અદૃશ્ય થતા પહેલા એક દંડ અને જોડી વીરબાઈને આપ્યા. વીરબાઈએ જલારામ બાપાને આખી વાત કરી અને દંડ અને જોડી આપી. આજે પણ વીરપુરમાં જલારામ મંદિરમાં તે ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે. અત્યારે વીરપુરમાં જ્યાં મંદિર છે તે એક સમયે જલારામ બાપાના કામનું સ્થળ હતું. આ ખરેખર તો એક ઘર છે જેમાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહ્યા હતા. આ ઘરમાં જલારામ બાપાની ચીજોનો સંગ્રહ છે. સાથે જ રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની પ્રતિમા છે. વાયકા મુજબ ભગવાન દ્વારા અપાયેલા જોલી અને દંડ પણ ડિસ્પ્લેમાં મુકાયા છે. આ મંદિરનું મુખ્ય આકર્ષણ જલારામ બાપાનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો છે, જે તેમના મૃત્યુના 1 વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો. વર્ષ 2000થી આ મંદિરે ડોનેશન સ્વીકારવાનું પણ બંધ કરી દીધું છે. છતાંય અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓ મફત પ્રસાદનું વિતરણ થાય છે. પ્રસાદમાં સવારે ગાંઠિયા, બુંદી અને શાક તથા સાંજે ખીચડી, કઢી અને દેશી ઘી આપવામાં આવે છે.